તો આ કમોસમી વરસાદને કારણે વિવિધ ખેતી પાકોને પણ નુકસાન થયું છે। ત્યારે મહુવા યાર્ડમાં ખુલ્લામાં પડેલી ડુંગળીનો પાક વરસાદમાં પલળી ગયો છે। ભાવનગરનો મહુવા કે જ્યાં સૌથી વધારે ડુંગળીની આવક થતી હોય છે, ત્યારે લાલ અને સફેદ ડુંગળી કે જે અત્યારે ખુલ્લામાં પડેલી હોવાને કારણે પલળી ગયો છે ડુંગળીનો જથ્થો। હવામાનની આગાહી છતાં પણ ખુલ્લામાં આ ડુંગળીનો પાક રાખવામાં આવ્યો હતો। તો યાર્ડ સત્તાધીશો જાહેર રસ્તા ગ્રાઉન્ડ ઉપર ડુંગળી ઉતારી દીધી હતી, જેને કારણે ડુંગળી પલળી ગઈ છે। સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, એક પ્રકારે આ નફટાઈ કહેવાય, ખબર હતી કે વરસાદ આવશે છતાં પણ ખુલ્લામાં જણસ રાખવામાં આવી અને આખરે પલળી। જો ચોક્કસથી કહી શકાય, કારણ કે હવામાન વિભાગ દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હતી। ત્યારે મહુવા યાર્ડના જે સત્તાધીશો છે તેમના સોશિયલ મીડિયા અને એજન્ટો છે તેમને જાણ કરી દીધી હતી કે માલ છે તે સુરક્ષિત રીતના લાવવો જોઈએ, પરંતુ જે ખેડૂતો હોય છે કે તે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ડુંગળી લઈને પહોંચે છે ત્યારે તેમને હરાજી દરમિયાન જે માલ ઉતારવાનો હોય છે તે શેડના બદલે ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ઉતારવામાં આવે છે। તેને લઈને આ જે ડુંગળીનો જે માલ છે તે પલળી ચૂક્યો છે। હાલ જે પ્રમાણે જાણકારી મળી છે તે મુજબ 7,000 જેટલા થેલાઓ હતા કે જે પલળી ચૂક્યા છે। જો કે ખેડૂતોના હોય કે વેપારીના હોય, પરંતુ જે માલ છે તે પલળી ચૂક્યો છે, કારણ કે મહુવા માર્કેટિંગ યાર્ડ એ ગુજરાતના 3જા નંબરનું અને સૌરાષ્ટ્રના 1લા નંબરનું સૌથી મોટું ડુંગળીનું હબ ગણવામાં આવે છે। કારણ કે અહીં મોટા 3 શેડ છે, તેની અંદર ડુંગળી ઉતારવાના બદલે બહાર ગ્રાઉન્ડની અંદર ઉતારે છે। એટલે કે મહુવા માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે તેમની આ ચોખ્ખી જ બેદરકારી કહી શકાય। એક તરફ હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી આપવામાં આવતી હોય છે ત્યારે ખેડૂતોનો માલ છે તે સુરક્ષિત ઉતારવો જોઈએ, પરંતુ આ જે બેદરકારી છે તેના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે તેવું ચોક્કસથી કહી શકાય। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।